શું છે તમને? મને 20 વર્ષ પહેલા મણકાનું ઓપરેશન કરેલું હતું, પણ 1 વર્ષ સારું રહ્યું. પછી એમના દવા ઉપર રાખ્યું પાછું કોરોનામાં મેં બીજી વાર ઓપરેશન કરેલું, પણ પાછું હજી 6 મહિના થયા પાછા 2 પગમાં ખાલી ચડવા માંડી. એટલે ડૉક્ટર કે નસ દબાય છે તો ઓપરેશન તો હવે 2 વાર થઈ ગયું એટલે ન થાય, એટલે દવા ઉપર તમારે મટાડવું પડશે. તો મેં 15 દિવસ દવા લીધી, કંઈ ફેર નહોતો અને સૂઈ ન શકું લાંબો પગ કરીને. તો અહીંયા આવ્યા પછી હું અત્યારે એક પગ જ મારે તકિયું રાખવું પડે છે, બાકી એક પગ તો લાંબો કરીને હું સૂઈ શકું છું. એટલે રાતના સુવો ત્યારે પગ નીચે તકિયો રાખવો પડે આમ ગોઠણ. કેટલા ટાઈમ થી રાખતા? હું મહિનો દિવસ ત્યાં રાખી. 1 મહિના છે, 2 પગ નીચે. હા, એક પગ ઉપર રાખી, એક પગ નીચે તકિયું રાખવું. અને એક પગ આખી રાત શું? આખી રાત શું નગર પણ નીંદર ન આવે એટલે વળી પાછી બેસું. અમે ઓમ શાંતિમાં જાય એટલે બાબાની યાદમાં પછી અમે લાઈટ કરી બેસી જાય. વળી કલાક થાય તો પછી વળી એવું થાય કે આખું ઘેરા મળે, વળી સુઈ તો વળી ખાલી ચડવા માંડે એટલે વળી ઊંઘી જાય. એવી રીતે આખી રાત કાઢી. આવું કેટલા ટાઈમ થયો? એવું 15 દિવસ કાઢ્યું. 15 દિવસ. અને અહીંયા આવો છે કેટલા દિવસ? અહીંયા આવું છું આજ મારે 13મો દિવસ છે. તો અહીંયા આવ્યા પછી રાતના ઊંઘ આવી જાય? અમે સરસ મને નીંદર આવી જાય છે અને રાત શું ત્યારે ખાલી રાખું પછી નીંદરમાં મને કઈ ખબર નથી. ખાવું નથી થતો પછી? નહીં. આખી રાત આરામથી સૂઈ જાઓ? આખી રાત સૂઈ શકું છું. બીજું શું રિઝલ્ટ મળ્યું છે તમને? બીજું એટલે એમ કે આ પગમાં દુખાવો એ ઓછો થયો. કેટલો ઓછો થયો છે? એટલે હાલમાં બહુ વાંધો નથી થતો. પછી હાલી ન શકું. ખાલી ચડવાની ઓછી થઈ ગઈ છે? ખાલી ચડી એક પગમાં તો ઓછી થઈ ગઈ સાવ, એક પગમાં હજી છે. કેટલી ઓછી થઈ એક પગમાં? એક પગમાં તો આમ સાવ ઓછી થઈ ગઈ, એક પગમાં હજી શું ક્યારે કાંઈ ઓછું ન થાય. એ કેટલા ટાઈમ થયા છે ખાલી? 6 મહિના થયા. દવા લ્યો તો ખાલી ચડતી જ. અને અહીંયા આવો છો તો ખાલી ન ચડતી, એક પગમાં ઓછી થઈ એક ગઈ. પગમાં ઓછી થઈ, એક પગમાં હજી ચડે છે. એકમાં ચડે. ઉંમર કેટલી છે તમારી? 64. 64 વર્ષ. અને હમણાં જે ટેસ્ટ મને એ શું થાય તમારે? મારા ઓવું છે. બેયને પ્રોબ્લેમ મળતા, 2 ઓપરેશન કરાવ્યું છતાંય તકલીફો, અને અહીંયા આવ્યા પછી રિઝલ્ટ છે. કેટલા ખુશ કેટલા છો? ખૂબ ખુશ છું. નીંદર આવી જાય છે, મને ખુશ છું. આ નીંદર જ ન આવતી. પછી ઊંઘ ના આવે તો શું થાય? દિવસના શું થાય? દિવસમાં પછી એટલી મને બાબાની શક્તિ મળતી ને એટલે આમ વાંધો ન આવતો. અમે આ શિવ બાબાનું ડાયરેક્ટ કનેક્શન મળતું એટલે બહુ વાંધો ના આવતો. નકર એમ કે ઊંઘ ન થાય તો માથું દુખે ને એવું બધું થાય, પણ મને બાબાની એટલી શક્તિ મળતી ને તો મને એમ પછી દિવસના આમ વાંધો ન આવતો. ઊંઘ ન થતી કોઈ પણ ઊંઘી ન શકતા રાતના. તારી પાસે